દાંતા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટોના કારણે લોકોના આરોગ્ય, પશુપાલન તેમજ ખેતીને પણ નુકસાન થતું હોવાથી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરી ડામર પ્લાન્ટ કાયમી ખાતે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દાંતા તાલુકામાં ડામર પ્લાન્ટો આવેલા છે. આ ડામર પ્લાન્ટના કારણે માનવ, પશુ તેમજ ખેતીને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ અગાઉ કલેક્ટર કચેરી, ખાણ ખનીજ વિભાગ, આરોગ્ય તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, જેથી થોડોક સમય પૂરતા આ ડામર પ્લાન્ટો બંધ થઈ ગયા હતા. પરંતુ ફરીથી આ પ્લાન્ટો ચાલુ થઈ જતા દાંતા તાલુકાના જસવંતગઢ અને વજાસણ ગામના ગ્રામજનો દ્વારા આ મુદ્દાને લઈ જિલ્લા કલેક્ટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે 22 જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે, જેના કારણે લોકોના આરોગ્ય, પશુ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે, જેથી તંત્રને રજૂઆત કરવામાં આવતા ઝડપથી પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. અમે ભેમાળ ગામના વતની છે, દાઉદભાઈ રહીમભાઈ અગલોડિયા. અમે એ માટે આવ્યા હતા, પાલનપુર કલેક્ટર સાહેબની મુલાકાત માટે આવ્યા હતા. પાલનપુર કલેક્ટર સાહેબને અમે આયોજન પત્રક આપ્યું છે, ખાણ ખનીજમાં બી આયોજન પત્રક આપ્યું છે, અને અમારા ગામના અંદર જે ડોમર પ્લાન્ટ 22 જેવા ડોમર પ્લાન્ટ છે એ બહુ ખતરનાક ઝેરી પ્રદૂષણ ફેલાવે છે. એનાથી નાના નાના બચ્ચો, મોટા લોકો, બુઝુર્ગ લોકો, ગાયોનો ચારો, ગાયો એ બધાના ગંભીરતાની બીમારીઓ હજી ચાલુ છે. હાલ અમારા ગામના અંદર 10-15થી કેન્સરના કેસ ચાલુ છે. કેન્સરમાં 4-5 લોકો મરી બી ગયા છે. અને એ રીતના અમે આ લોકો એ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા. અગાઉ કોઈ રજૂઆતો કરી છે? અગાઉ બી રજૂઆતો અમે કરેલી છે. હજાર માણસોની રેલીઓ બી નીકાળી છે, મિટિંગો કરી છે, ગાંધી માર્ગે અમે રેલી બી નીકાળી છે. અમે પર્યાવરણમાં બી અરજીઓ કરેલી છે. પર્યાવરણવાળા બી તપાસમાં આવેલા છે. એ લોકો આવ્યા પછી બી પ્લાન્ટોવાળા માનતા નથી અને ગેરમાફકે ચૂપકે બી પ્લાન્ટ ચાલુ રાખે છે. 5 પ્લાન્ટને તો બંધ ઓલરેડી કરાયા હતા સાહેબ, પણ હવે કોઈ લોકો મન એમ લાગતું નથી, કારણ કે પ્લાન્ટવાળા માથા ભારે છે. તમારી માંગ નહીં સ્વીકારે તો શું? અમે કાયદેસર સાહેબ અમે આગળ ગાંધી માર્ગે અમે ચાલવું પડશે તો અમે ચાલશું. કાયદો હાથમાં લેવો હશે તો બી લઈશું. શું રજૂઆત કરી છે? અમારી રજૂઆત છે ડોમર પ્લાન્ટ. અમે જ્યાં વખતે રેલી બી કાઢી હતી, ડોમર પ્લાન્ટનો અમારો વિરોધ છે આખા ગામનો. અમારા ગામમાં બીમારીનું ખૂબ મોટું આ ડોમર પ્લાન્ટથી તકલીફ છે. અમારા બચ્ચો, અમારા બૈરો, અમારા છોકરો, જાનવરો અને ઘાસચારો તદ્દન અમારો એનાથી નુકસાન છે. અને અમારી એક જ માંગ છે કે ડોમર પ્લાન્ટ કોઈપણ સંજોગે બંધ થઈ જવા જોઈએ. અમે એના માટે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું, ખાણ ખનીજમાં બી આવેદનપત્ર આપ્યું, પછી પ્રદૂષણમાં બી આવેદનપત્ર આપ્યું, અને આરોગ્ય ખાતામાં બી અમે આવેદનપત્ર આપ્યું છે સાહેબ. અમારી એક જ માંગ છે, કોઈપણ સંજોગે ડોમર પ્લાન્ટ બંધ થઈ જવા જોઈએ બિલકુલ. અગાઉ બી ડોમર પ્લાન્ટ બંધ કરાયા હતા, પણ આ લોકોએ ચૂપકે રાતના આ લોકો ડોમર પ્લાન્ટ ચાલુ કરે છે. અને ડોમર પ્લાન્ટવાળા બહુ માથાભારે માણસો છે, કોઈના કહેવામાં છે નહીં, અને ગામને તો કોઈ ગોઠતા બી નથી. અગાઉ બી અમે આ રજૂઆતો કરેલી છે. આપ સાહેબોથી વિનંતી છે કે અમારી આ રજૂઆતો આગળ સુધી પહોંચે. તપાસ બી કરી હતી, પણ કોઈ તપાસનો આ લોકો કોઈ ગોઠતા નથી. કોરીવાળા અને ડોમર પ્લાન્ટવાળા તદ્દન માથાભારે લોકો છે, અને એ લોકો રાતના આ લોકો પ્લાન્ટો ચાલુ કરે છે અને દિવસે બંધ રાખે છે. અને અગાઉ બી કોઈ અધિકારી આવવાના હોય તો એમના પ્લાન્ટો બંધ કરી અને બેસી જાય છે, જેથી કરીને અધિકારીઓને એવું લાગે છે કે પ્લાન્ટો બંધ છે, પણ હકીકતમાં રાતના આ લોકો પ્લાન્ટો ચાલુ જ રાખે છે. મોહમ્મદભાઈ મેમાભાઈ પરસાણી.